હેલો મિત્રો, રાધે કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. સવારના વાગી ગયા છે 11:30 ને હું બેહી ગઈ છું ગુવારનું બી સાફ કરવા. કાલે ઠેસર આવ્યું હતું તો ઝાર ને ગુવાર બી કાઢ્યું છે. તો પેલા ઝાર કાઢી હતી એટલે ગુવારના બીમાં ઝાર થોડીક પડી ગઈ છે, જો દાણા દેખાય છે. તો આવું કંઈક બી નીકળ્યું છે ગુવારનું. હજી તો 2 ગુણ જેટલું સાફ કરવાનું બાકી છે. આ કાંધું પીસું છે એ હું સાફ કરું છું અત્યારે. હાલો, તો જે આપણે લાવ્યા હતા આવડો બી ગાજરનું વાડીએથી એ હુકાઈ ગયું છે, ઘરે હુક્યું હતું ને અમેથી આપણે ચપ્પલે હોય બી કાઢી નાખ્યું છે. જો આવું નીકળ્યું છે અને વાવલી નાખશું એટલે મસ્ત થઈ જાય. ને આ બાજુ મમ્મી દાળ ઓઘાવે છે, મગની દાળ. હવે ઓલા ખામણિયા કેવા શું કહેવાય એને? મગની દાળ તો કલસામાં થઈ જાય એમ નહીં, પેલા હેમાં ઓલું કરતા ખાણિયા. ખાણિયો આપણે છે પણ ઉપરનું ઓલું શું હોય એને ઈ નથી. આંબેલું. આંબેલું નથી, નકર ખાણિયો તો છે પણ આમાંય દાળ થઈ જાય સરસ, ફોફા ઉકળી જાય છે. પેલા તો એમાં ખાણિયામાં ખાંડતા, ઓગાવતા. બતાય તો ફોફા ઉકળી જાય છે ને. આમ જુઓ તમે, આ સતુડો કઈ ટાઈપનો આરામ કરે છે તમે જુઓ, મવડાઈને હોતો છે હા. અને પછી આપણે ઘરે આઈસ્ક્રીમ બનાવ્યું હતું, જે વાયરલ આઈસ્ક્રીમ છે ટોસનું, તો મસ્ત બન્યું હતું. હાલો બધાય ખાવા. બપોર પછી આવી ગયા હતા વાડીએ અને શેઠા હળગાવવાનું કામકાજ ચાલે છે, પણ પવન બહુ જ છે એટલે કાંઈ જામે એવું કામ થતું નથી. ઓલું જઈ ગયું ઉપર ધવો છે એ પવન જ સીધો છે ને, આમ ડાયરેક્ટ ઓલા કાંઠે વયું જાય છે. લગાવવાનું કામ ચાલે છે અને પવન બહુ છે એટલે શેઠા હળગતા નથી, કાંઈ બરોબર જામતું નથી ને. આપણે ખેતર જવાનું થઈ ગયું છે તૈયાર એકદમ. હવે વાવણી થાય એટલે ડાયરેક્ટ વાવી દેવાનું થાય છે. પવન બહુ જ છે અત્યારે, જુઓ તમે, ફૂલ પવન હોય છે એટલે હળગતું નથી. કેવરાવે થોડુંક પવન સીધે સીધો છે ને એટલે આડો હોય તો આપણી હળગે જાય ને આયલું જાય. તો એવું બધું છે. મારા વ્લોગ જોવા ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને ફરી મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી રાધે કૃષ્ણ, બાય બાય.